માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આ સ્વાર્થના સંબંધોમાં કોઈ તમારી સાથે છે ને, એ તમને ભ્રમ છે. ભ્રમ એટલે ખોટી વાત ઉપર તમને વિશ્વાસ. ભ્રમ એટલે તમારા મગજમાં એમ થતું હોય કે હું આ કહું છું એ પ્રમાણે જ થાય છે. એ આપણો ભ્રમ છે. મિત્રો, જીવનમાં એવું છે ને કે ઘણી ઘણી વખત આપણે વિચારીએ છીએ, ઘણી ઘણી વખત આપણને એવું થાય છે કે આપણને હર કોઈ સમસ્યાની અંદર, હર કોઈ કામની અંદર આપણને ખરા ટાઈમે આપણને કામ આવશે, આપણા જીવનમાં મદદરૂપ થશે, આપણા જીવનની અંદર આ છે ને એટલે જ આપણું ચાલે છે. એ ખરેખર આપણે જોઈએ મિત્રો તો એ આપણો ભ્રમ છે. કારણ કે સૃષ્ટિમાં કોઈ એવું મિત્રો નથી કે જે તમારું છે. તમારું લક્ષ્યમાં રાખી અને તમે જે જીવો છો ને, એ જ તમારો ભ્રમ છે. ભ્રમ કહેતા ખોટી જે તમને કલ્પના ઉપર વિશ્વાસ છે, ખોટી વાત ઉપર વિશ્વાસ છે. તમારો ફક્ત ભગવાન જ છે, તમારો ફક્ત ઈશ્વર જ છે, માતાજી છે. તમે જે માનતા હોય એ તમારું જે લક્ષ્યનું, તમારું મોક્ષનું જે તમે એક સાધનાનું એક પ્રતીક બનાવ્યું છે એ છે. પરંતુ તમને એવું થતું હોય કે કઈ પણ વખતમાં આપણે કઈ પણ તકલીફમાં આપણે હશું તો આપણી આ સાથે ઊભું રહેશે, સાથે આપણી મુશ્કેલીને સહન કરશે, આપણને મદદગાર રૂપ થશે. તો એ મેં તમને વાત કરીને એ આપણો ભ્રમ છે. કારણ કે જીવનમાં કોઈ મિત્રો એવું નથી કે સ્વાર્થ સિવાય સંબંધ સાથે, સ્વાર્થ સિવાય તમારું પોતીકું બને. કોઈ ન કઈ જગ્યાએ કઈ ને કઈ તમે જો એનો ઉપયોગમાં હોય ત્યારે તમારી સાથે સતત સંપર્કમાં રહેલું, સંકળાયેલું વ્યક્તિત્વ, એને જ્યારે તમે જુઓ છો ને ત્યારે તમને એના વાણી, વર્તન, વ્યવહારથી એવું લાગે છે કે તમારું પોતીકું છે. પરંતુ જેમ તમને એવું લાગે છે એમ એને પણ એવું જ લાગે છે. પણ એ એક બીજી આપણને ભ્રમ છે. આપણે ભ્રમમાં એ રીતે જીવીએ છીએ કે આપણે સાચા બ્રહ્મ તરફ નથી જઈ શકતા. આપણે ભ્રમમાં જીવીએ છીએ. એનું કારણ કે એ જ પ્રકૃતિનો, સંસારનો નિયમ છે. માણસ કદાચ ને ભ્રમમાં જીવવાનું છોડી દે અને બ્રહ્મમય થઈ જાય ને, તો આ જીવન મરણના છે ને ફેરા જ મટી જાય. પરંતુ મિત્રો, જીવનમાં એ સહેલું નથી એમ. માનવીય જીવન જીવવા માટે અમુક વસ્તુ આપણને ખબર છે છતાં આપણે કરવી પડે છે. કારણ કે જો જીવન આપણે આધ્યાત્મિક બનાવી નાખીએ તો જીવન ચલાવવું અશક્ય છે. આપણે કહીને હાથમાં માળા અને પેટમાં લારા, તો ભક્તિ નો થાય. એટલે જીવનમાં જે જે ભગવાને સૃષ્ટિ ઉપર પરિબળો નિર્માણ કર્યા છે ને, એ પ્રમાણે રહેવું પડે છે. પણ અંતે ભ્રમ એટલે ઝાંઝવાના જળ જેવું જ સાબિત થાય છે. તમે કોઈ બી માણસને ઉપયોગ આવો છો ને,
એટલે જ તમને સહકાર આપે છે. એનો સહકાર તમને મળે છે ગમે ત્યારે આ સંસારની અંદર વિત્ત શક્તિ, જૂથ શક્તિ અને બૌદ્ધિક શક્તિ, આ ત્રણ જેના પાસે હોય ને એને ભૌતિક જીવન જીવવા માટે કશો વાંધો નથી આવતો. જો વિત્ત શક્તિ છે એટલે સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થોથી માંડીને બધી સુખ સગવડતાના સાધનો માનવી જીવન જીવવા માટે એ ગમે ત્યાંથી મેળવી શકે છે. બીજી જૂથ શક્તિ કે જેનો સમુદાય મોટો છે, જૂથ શક્તિ છે, જેની પાસે માણસો વધારે છે, એને કોઈ પીડા આપી શકતું નથી. કોઈ બાબત કોર્ટ કચેરીથી માંડીને કોઈ શક્તિ એને પહોંચતી નથી. એટલે એ પીડાથી પણ એ દૂર થઈ જાય છે. અને ત્રીજી મેં તમને વાત કરી કે બૌદ્ધિક શક્તિ, જેની પાસે ભગવાને બુદ્ધિ આપી છે, વિવેકશીલ બુદ્ધિ આપી છે ને, એટલે એ માણસ કશો એને જીવનમાં વાંધો ન આવે. માણસને દુઃખ શું છે ને આ ત્રણ વસ્તુ એટલે ખબર જ ન પડે માનવી જીવન જીવવા માટે. પરંતુ જે પરિબળ જે છે એની પાછળ તમને જે ઉપયોગી છે એટલું એને જ ઉપયોગી છે. એટલે એકબીજાની હૂંફથી જીવતો માણસ પોતે સર્વત્ર જગ્યાએ પહોંચી વળે છે એવો જેને ભ્રમ છે ને એ ખરેખર ભ્રમ છે. કારણ કે જે કલ્પના કરીને બેઠો છે, જે વિષય ઉપર એ રટન કરે છે, એ વિષય એનો સીમિત માને છે કે ભાઈ આટલી જ વસ્તુની અંદર, આટલા જ વિસ્તારની અંદર મારા જીવન જીવવા માટે જરૂરી છે અને મારે એટલા માટે કે મારે કોઈની જરૂર નથી, મારે કોઈ વાંધો નથી. આવું એકબીજાનું સંપર્ક છે ને, આવી એકબીજાની તાકાત છે ને, એ એના લીધે એનું જે મિથ્યા અભિમાન રાખે છે ને માણસ, એનો ભ્રમ છે. કારણ કે આ બધું હોવા છતાં જ્યારે તમારી શારીરિક નબળાઈ આવે છે, તમારી અંદરથી કંઈ બીજું એવું થાય છે, ઈશ્વરી શક્તિ કંઈક જુદું નિર્માણ કરે છે, ત્યારે તમારું આ ગોઠવેલું સામ્રાજ્ય કશું કામ આવતું નથી. એમ ત્યારે ભ્રમ સાબિત થાય છે. એ ભ્રમ સાબિત થાય છે ને, એ ભ્રમના કારણે આ જે માણસ ઉછળે છે ને, એટલે જ કહું છું કે જે તમે આપણા જીવનમાં આવો ભ્રમ રાખી જીવન જીવીએ છે ને, એ ભ્રમ છે. માટે ભ્રમ છોડી અને બ્રહ્મની નજીક જવું હોય મિત્રો, તો મારું સંચાલન કોક કરે છે, કોક અદ્રશ્ય શક્તિ મારું સંચાલન કરે છે. અદ્રશ્ય શક્તિના હાથમાં મારું રિમોટ છે. આવું જ્યારે માણસના મગજમાં થાય ને, ત્યારે એ માણસના જીવનમાંથી ભ્રમ જાય અને બ્રહ્મમય માણસ બની શકે. આ બ્રહ્મમય માણસ ત્યારે જ માણસ બની શકે કે જ્યારે ભ્રમમાંથી નીકળે ત્યારે. આપણા ઘણા એવા રાજા મહારાજાઓ થઈ ગયા જેની પાસે મેં તમને વાત કરી સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ તાકાત હતી જીવન જીવવા માટે અને જીવાડવા માટે. છતાં આ લોકો આવો ભ્રમ ન રાખતા. એનું કારણ એક હતું કે એને પાયામાંથી પાઠશાળામાં વૈદિક મંત્રો ઉચ્ચાર કરતા ઋષિ મુનિઓ સાથે ભણતર અને ગણતરનું જીવન અને ઘડતરનું જીવન, આવું જ્યારે પાઠ શીખવામાં આવતા ને સાંસ્કૃતિક જીવનનું, ત્યારે માણસ ભ્રમમય ન રહેતો.
બ્રહ્મય રહેતો. એટલે હંમેશના માટે મિત્રો યાદ રાખજો કે તમારું કોઈ છે, તમારી પાસે કોઈ ઊભું છે, મને કશો વાંધો નથી, આ ફક્ત ને ફક્ત તમારો ભ્રમ છે. એટલે મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આખા મારા વિડીયા જોવાય તો યુટ્યુબની અંદર મારા વિડીયા આવે છે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.